બધી થઈ ગયા હતા ને મમ્મી પણ થઈ ગઈ હતી ને અત્યારે આરવને રમાડવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા અમારા મીના પણ હારે જ છે. તો જો હમણાં આરવ ઓલું કેમ બાપુજી કેમ બીવે તો જો હમણાં તો જો અમારું આમ એક મીંદડું છે ને બીકું ત્યાં ગાડીથી બહુ બીવે કાં આરવ જો હમણાં એ ગઈ મૂકી દે જો બાપુજી બી એ બાપુજી બીવે છે. બાપુજી કેમ બીવે આરો કેમ બીવે બાપુજી બીવે જો બીવાય ને એમ કે આરવ બક્કો ભરી જામ આવતો રે એ જો ગાડી આવે બાપુજી કોણ છે આમાંથી આરવ છે ને આ ઓલું બ્લેક છે ને બ્લેક કલરનું છે એને બાપુજી કે આરવ આ છે અમારું લિયો આ છે અમારું આરું હું કરું પોતે વિડીયોમાં આવે ને બહુ ગમે કારો ટાટા કરતા જોઈએ એકવાર હે આરવ આ ગાડી કોણ લઈ આવ્યું આ ગાડી હે કોણ લઈ મામા પછી આરવ કેમ કરતો હતો ગાડી કેમ કરતો હતો મામા મારા ગાડી લાયા કેમ કરતો હતો લઈ લો તો ગાડી કેમ કરતો હતો હમણાં આરવ કરશો લઈ લો તો ગાડી લઈ લીધો મામા મારા ગાડી લાયા ભપમ હવે બંધ કરી દો હવે એ પૂરું હાલો આપણે બીજી ગાડી રમવું ને બીજી ગાડી ક્યાં ગઈ આરવની બીજી ગાડી ક્યાં મોટી બાબાએ લઈ દીધી હતી અહીંયા પડી આરવ લોલીપોપ લેવો શું લેવો આરવ આ શું છે તો એ કેમ ખાય જો ઓલા આરવ લોલીપોપ ખાતા નથી આવડતું ને આમ કહે જો કેમ ખાય હમણાં કેમ ખાતો તો બટકો ને ભરાને ચૂસવાનું જો યાર પહેલી વાર લોલીપોપ ખાઈ ગયા પહેલી વાર છે પણ એને ચૂસવાની ખબર જ પડતી એટલે બટકો જ ભરી લેગા પછી જીભથી આમ કરે કેમ કર તો સારું ચાલો અત્યારે વાગી ગયા છે 12 અને મારે વિડીયો એડિટિંગ કરવાનું છે અને આરવભાઈ હવે રમશે મમ્મી કરશે રસોઈ બાબા ગયા હોટલે તો સારું ચાલો તમે લાગી જઈએ આપણે તારે શું કામ કરવાનું રમવાનું મમ્મા કરે કા રમવાનું કે તો તમારે ખાવો કે તો પૂછતો બધાને ખાવો તમારે બાને નહીં અહીંયા આમ જો અહીં બધાને પૂછ ખાવો તમારે પૂછ બધાને ખાવો તમારે લોલીપોપ બધાએ તો આવી જાવ કા ટાટા કહી દે ટાટા અત્યારે 2 વાગી ગયા મેં તો ક્યારનું જમી લીધું બરાબર વોકિંગ કરતી હતી ને આરામ મને વાળ જો શું કર્યું મારા વાળ એટલી હવે આખો દોરેવા રાખ્યો ઉડેવા રાખે કા હજી એને છોડવા દે પણ હવે અંદર જાશું અને આ
હવે પછી જે તમે વિડીયો જોશો ને એટલો કોમેડી હશે કે વાત પૂછો. અમે બેઠા બેઠા કોમેડી કરશું. કાર કા આવ્યો આવી સોરી આવી હાય હાય આવી આ કાઢલા એને બહુ કારણ અને લોકો ના એ બહુ કારણ જાડો દેખાય જો તારો રસ હસ્તારો હસ્તારો એ મમ્મી શું બનાવે તું આ શું બનાવે આલુ પરોઠા ઓહો શું વાત છે આલુ પરોઠા બનાવી દેવા છે કેમ આજે આલુ પરોઠા નવી જોઈએ ને પછી એકને એક તો ન ભાવે નહીં હા એટલે આજે આલુ પરોઠા બનાવી હમણાં એક ઢોકળા બનાવ્યા હતા ને થાળી ઢોકળા આજે હું હાલ આલુ પરોઠા બનાવી દઉં વાહ ચલો મજા આવી જવાની હે આજ લીલી ચટણી બનાવી જો વાહ લીલી ચટણી બનાવી હા સોસ ખાવાનું છે હા મન તો એમને માલી હાલો બધા આલુ પરોઠા ખાવા કા આવો હાલો બધા આલુ પરોઠા ખાવા હાલ ભક્તિ આલુ પરોઠા ખાવા કા ભક્તિ હવે સોનું સોનું લાગે હો આવો સોનું સોનું લાગે ભક્તિ વગર એકલા એકલા થઈ ગયા મજા ના આવે કા આવો એમાં કઈ થાય નહીં હવે હા એ તો કાંઈ થાય નહીં આપીએ કારણ આપણે રહેવાનું જ છે એટલું આવો તો અત્યારે વાગી ગયા છે 8:30 અને શું કહેવાય કાંઈ અમારે રસોઈની તૈયારી થઈ છે મમ્મી કરે છે રોટલા અને શાક છે હજુ કામ કેનું છે રીંગણા ટમેટાનું શાક અને મને તો રીંગણા સદે નહીં એટલે મને ખાવાની ઈચ્છા હતી ખાંડવી એટલે મેં અત્યારે જો અત્યારે સવાર નાસ્તામાં તો મને મન થઈ ગયું એટલે મેં અત્યારે કરી અને અહીંયા જો છે ને બીજી હજી કરવાની છે ને અહીંયા એક ડીશ થઈ ગઈ એક તો મેં ખાઈ લીધી મમ્મી કેવી થઈ બરાબર થઈ અહીંયા જો મમ્મીને ટપાટપી રોટલા મસ્ત થાય ગોળ ગોળ ફૂલેલા અહીંયા હમણાં ઠરી જાય એટલે આપણે ખાંડવી પાડી લઈએ અને પછી કરી લઈએ અને કાલે તો પછી છે દિવાસો કામ અમે મમ્મી ને હિરલ ભાભી ને બધા રહેશે મારે તો રહેવાય નહીં અત્યારે હું રહી નહીં પણ તૈયાર થઈ જાય હાલે કાલે તૈયાર તો થવું જ જોઈએ ને દિવસ હોય એટલે મારે તો રહેવો તો ખરી પણ આવું છે ને હા એટલે બધા ના પાડે રહેવાની કંઈ વાંધો નહીં આવતા વર્ષે આપણે રહીશું મસ્ત એન્જોય કરશો આવતા વર્ષે જય સાથે કાલે તમે રવિવાર છે એટલે જોઈએ જઈને કોલ કરશો વિડીયો કોલ ને વાત કરશું દિવસ વિશ કરશો ને અત્યારે આપણું આ ખાંડવી પાડી લઉં અને પછી જમી લઈએ મસ્ત ને વ્લોગનું પણ અહીંયા એન્ડ કરી દઉં પછી કાલે મસ્ત સવારે મળીએ રેડી થઈને તો ચાલો આજ માટે એટલું મળીએ કાલના વ્લોગની સાથે બધાને બાય જય શ્રી કૃષ્ણ.